ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું ગ્રામ સેવક એડી રાઠોડ। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસની ફિલ્ડમાં આવી પહોંચ્યા છીએ। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારશ્રીના ખેતીવાડી વિભાગમાં ICM અને CST યોજના અંતર્ગત કપાસ ક્રાંતિ યોજના વિશેની આજે મારે તમને વાત કરવાની છે। આ કપાસ ક્રાંતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશની વાત કરું તો સરકારશ્રીનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે 90x30 અને 90x60 એટલે કે બે છોડ વચ્ચે 3 ફૂટનું પાટલું હોય તો આ યોજનાનો લાભ ખેડૂતને મળવાપાત્ર થાય છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે છોડમાં એકમ વિસ્તારમાં વધારો કરવો અને કપાસના વિસ્તારમાં વધારો કરી તો ખેડૂતોને વધુ ઉત્પાદન મળે અને ખેડૂત સમૃદ્ધ બને અને ખેડૂતની આવક ડબલ થાય, એ સરકારશ્રીનો મુખ્ય આદેશ હતો। પરંતુ આપણા વિસ્તારમાં હાલ 90x30 કે 90x60 એટલે કે 3 ફૂટના ગાળામાં વાવેતર થતું નથી। આપણા વિસ્તારમાં 90x140 થી 90x150 સેન્ટીમીટરનું વાવેતર થાય છે, એટલે કે બે છોડવા વચ્ચે 4.5 થી 5 ફૂટના અંતરે આપણે વાવેતર આપણા વિસ્તારમાં થાય છે। આ કપાસ ક્રાંતિ યોજના વિશે જો લાભ લેવો હોય ખેડૂતને તો બે સાસ વચ્ચેની અંતર 3 ફૂટનું હોવું જરૂરી છે અને બે છોડ વચ્ચેનું અંતર 1 ફૂટનું હોવું જરૂરી છે। જો આ અંતર હોય તો જ આ યોજનાનો લાભ ખેડૂતને મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, ખાસ નોંધ લેવી, જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો બે સાસ વચ્ચેનું અંતર 3 ફૂટ હોવું જરૂરી છે। 3 ફૂટ કરતાં વધારે હશે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। આવતા વર્ષે પણ જો આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો આ અંતરમાપ તમારે હોવું જરૂરી છે। આભાર।